કસાઈ નેરોલેકમાં આગ બાદ પોલીસ એફએસએલની તત્વરિત કાર્યવાહી છતાં પુરાવા નષ્ટ કરવા સનસનાટીપૂર્વક આક્ષેપો। વાગરા તાલુકાની સૈખા જીઆઈડીસીમાં આવેલી કસાઈ નેરોલેક કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલી ભીષણ આગ માત્ર અકસ્માત નહોતી, પરંતુ કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી, વહીવટીતંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા અને કદાચ પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્વક ષડયંત્ર તરફ આંગળી ચીધે છે। ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને સાથે રાખી ઘટના સ્થળના નમૂના લીધા હતા અને જરૂરી કાર્યવાહીનો વેગ આપ્યો હતો। આ સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી। જો કે આ પગલું આગ જ્વાળામાં છુપાયેલા ગંભીર સવાલોને દબાવી શકશે નહીં। આ સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલે બહાર પાડ્યું હતું। તેણે સનસનાટીપૂર્વક આક્ષેપ કર્યા છે કે આગ પર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવી હતી। આ પગલું માત્ર વિલંબકારક કે ગેરકાયદેસર નથી, પરંતુ ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પુરાવા સમાન છે। શા માટે આગ બુઝાવવા આવનારી ટીમને અમૂલ્ય સમય માટે રોકવામાં આવી? શું કંપનીને કોઈ નિર્ણાયક પુરાવો નષ્ટ કરવાના હતા? શું આગ વીમો પકવવા અથવા તો અન્ય કોઈ નાણાકીય ગેરલાભ માટે સુનિયોજિત ષડયંત્ર હતું? કંપનીનો આ અમાન્ય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર પોલીસ અને ન્યાયિક તપાસ માંગી લેશે। ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામિતના પ્રાથમિક અનુમાન મુજબ થર્મિક ફ્લુઇડ પ્લાન્ટમાં આવેલા હીટરમાંથી ગાસ્કેટ લીકેજ થવાને કારણે 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઇલ બહાર આવ્યું અને ઇન્સ્યુલેન્સ પર પડતા આગ લાગી હતી। સવાલ એ છે કે જ્યાં 270 ડિગ્રીના તાપમાનનું અતિ જ્વલનશીલ પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટ લીકેજ થયું એ ગંભીર બેદરકારી નથી તો શું છે? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની દ્વારા નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના કેવા ધજાગરા ઉડાવવામાં આવશે। કંપનીના કર્મચારીઓની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી કરતાં ઉત્પાદનોના આંકડો અને નફો જ સર્વોપરી હતો, જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ 300 કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો। કંપનીની બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રને નિર્લજ્જ નિષ્ક્રિયતા પર છતી કરી છે। વાગરાની સૈખા જીઆઈડીસીને ખંડેર અને બિસ્માર રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે કટોકટીના સમયે ફાયર ટેન્કરો પણ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા નહોતા। જીઆઈડીસીમાં રોડ, રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાળવવા નિષ્ક્રિય રહેલું વહીવટીતંત્ર પણ આ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે એટલું જ જવાબદાર છે। હવે જરૂરી છે કે આ તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત નહીં રહે। કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જીઆઈડીસીના નબળા માળખા માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસનો દોર થવો જરૂરી જોઈએ।